ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ લેક્ચર્સમાં આપણે એટલે કે જ્યારથી આપણે યુનિયન એક્ઝિક્યુટિવ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી આપણે રાષ્ટ્રપતિની શરૂઆત કરી દીધી હતી. તેની લાયકાત આપણે જોઈ ચૂકેલા હતા, તેનું મહત્વ કેટલું છે, તેને આપણે કયો હોદ્દો આપીએ છીએ, એટલે કે તે હોદ્દાનો રૂઆબ શું છે, તેની ઇમ્પોર્ટન્સ શું છે, તે દરેક વસ્તુ આપણે જોઈ ચૂકેલા હતા. તેના સિવાય આપણે તેના મતદાન મંડળની પણ ચર્ચા કરેલી હતી. તેની અંદર દરેકે દરેક વોટની વેલ્યુ કેટલી છે તેની પણ આપણે ચર્ચા કરેલી હતી. તેની જે સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ કેવી છે તે પણ આપણે જોઈ ચૂકેલા હતા. તો હવે બીજું શું છે તેની અંદર જોવા માટે આપણે તે જોઈએ. તો હવે આપણે આવીએ છીએ ઇલેક્શનમાં નામ નોંધાવવાની પ્રક્રિયા. જો મારે રાષ્ટ્રપતિ બનવું હોય તો પ્રક્રિયા શું છે? તો સૌથી પહેલા તો લાયકાત તો આપણે જોઈ જ લીધી. એ દરેક વસ્તુમાં હું છું બરાબર, બધી રીતે પરફેક્ટ. તો હું જાઉં છું આરબીઆઈમાં, એટલે કે બેંકમાં. આરબીઆઈમાં 15,000 રૂપિયા ચૂંટણી ડિપોઝિટ પેટે મારે જમા કરાવવા પડે છે. કેટલા? 15,000. ત્યારબાદ શું? એ ફરીથી મળી જાય છે અનલેસ કે જો તે ઇલેક્શનમાં તમને એક સસ્ટમાઉન્સથી ઓછા મત મળે તો તે ડિપોઝિટ થઈ જશે જપ્ત. અનલેસ તમને તે પાછા મળી જાય છે, 15,000 રૂપિયા ફરીથી મળી જાય. બીજી વસ્તુ, આટલું જ જો ઇઝી હોય તો કોઈ પણ વ્યક્તિ કહે છે કે ભાઈ હું પણ રાષ્ટ્રપતિ બનીશ, મારે પણ પ્રેસિડેન્ટ બનવું છે, મેં બી રાષ્ટ્રપતિ બનૂંગા, એવું નથી. મારે નામ નોંધાવવું હોય તો જે પણ મતદાન મંડળ હોય, મતદાન મંડળ એટલે જોઈ લો, મતદાન મંડળ એની અંદર કોણ આવી જાય? તો લોકસભા, રાજ્યસભા અને તમામ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. તો ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા પ્રસ્તાવ હોવો જોઈએ, એટલે કે મિનિમમ 50 લોકોની સાઇન હોવી જોઈએ કે ઓકે અમે આ વ્યક્તિને રાષ્ટ્રપતિ તરીકે અમે તેમને ઊભા કરવા માંગીએ છીએ. પ્લસ એ જે 50 સભ્યો પ્રસ્તાવ મૂકે છે એને બીજા અલગથી ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે, એટલે કે ટોટલ 100 લોકો. એટલે કે 50 સભ્યો દ્વારા પ્રસ્તાવ અને બાકીના અન્ય બીજા 50 સભ્યો, મિનિમમ 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે. અને તે પણ બાકીના જે 50 સભ્યો છે તે મતદાન મંડળના જ હોવા જોઈએ. આમ ટોટલ 100 સભ્યોનો ટેકો હોવો, એટલે પ્રસ્તાવ પ્લસ ટેકો જરૂરી છે. ત્યારબાદ જ તમારું નામ રાષ્ટ્રપતિની ઇલેક્શન એટલે કે જે ચૂંટણી થાય છે તેની અંદર નામ નોંધાવવામાં આવે છે. તો આટલી વસ્તુ થઈ ગયેલી હોવી જોઈએ. ઓકે, હવે શું થાય છે? હવે આ જે ઇલેક્શન છે તેને ઇલેક્શન કમિશન દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે. ઓકે, કોણ? ઇલેક્શન કમિશન દ્વારા તે કન્ડક્ટ કરવામાં આવશે. પણ કરાવનાર કોણ હશે? કરાવનાર હશે લોકસભાના સેક્રેટરી જનરલ અથવા તો રાજ્યસભાના સેક્રેટરી જનરલ. આ જે હોદ્દો છે ને મિત્રો, સેક્રેટરી જનરલ, આ હોદ્દો ઘણો ખાસ છે. આ જે વ્યક્તિ હોય છે તે વ્યક્તિ બ્યુરોક્રેટ્સ હોય છે, એટલે કે એક પ્રકારે સેક્રેટરી જનરલ નો જે કેબિનેટ સેક્રેટરીના લેવલનો હોદ્દો હોય છે. અને આ જે હોદ્દો હોય છે તે શું કહેવાય? એક પ્રકારે યુપીએસસી ની જે એક્ઝામ હોય તે આપીને પાસ થયેલા હોય, જે બ્યુરોક્રેટ્સ હોય છે, જે ઓફિસર હોય છે, સિવિલ સર્વન્ટ્સ કહી શકાય, તેમનું પ્રમોશન થઈને તે લોકો આ પોઝિશન પર પહોંચે છે. તો કોણ કરાવશે? આ બંને લોકો કરાવશે? ના, એવું નથી. તેમાં વારા પાડેલા છે. એટલે કે આ વખતનું રાષ્ટ્રપતિનું ઇલેક્શન કોણ કરાવે છે? લોકસભાના સેક્રેટરી જનરલ. તો હવેથી 5 વર્ષ પછી જે થશે રાષ્ટ્રપતિની ઇલેક્શન તે કોણ કરશે? તે કરાવશે રાજ્યસભાના સેક્રેટરી જનરલ. એના પછીનું જે થશે તે કોણ કરશે? તે કરશે લોકસભાના સેક્રેટરી જનરલ. આ રીતે તેઓ વારાફરતી તેની અંદર આ રીતે ચાલે છે. બીજી વસ્તુ,
રાષ્ટ્રપતિની જે ઇલેક્શન છે તેની અંદર જે વોટિંગ થશે તે થશે સિક્રેટ વોટિંગ. તે થશે સિક્રેટ વોટિંગ એટલે કે ગુપ્ત મતદાન. કોણે કોને મત આપ્યો તે સંપૂર્ણ રીતે ગોપનીય રાખવામાં આવશે. શા માટે? કારણ કે આ આપણા દેશના સૌથી સર્વોચ્ચ પદ માટેનું ઇલેક્શન છે. તેની અંદર કોઈ પણ પ્રકારનો દબાવ કે પ્રેશર હોવું જોઈએ નહીં. તેથી જ આની અંદર વ્હીપ એલાઉડ નથી. તો મિત્રો વ્હીપ શું છે? તો આના વિશે આપણે ચર્ચા કરીશું જ આગળ ડિટેલમાં. હું તમને અહીંયા એક બ્રીફ માહિતી આપી દઉં. વ્હીપ એટલે ભાઈ એક એવી વસ્તુ છે કે પાર્ટી હોય ને તે કોઈ પણ ખરડો ધારો કે પાસ કરે તો તેને લઈને પોતાની પાર્ટીની અંદર એક વ્હીપ જાહેર કરે છે. અને એ વ્હીપની અંદર કંઈ પણ લખેલું એટલે કે ધારો કે એમ લખેલું હોઈ શકે કે આ તારીખે આપણે આ ખરડો બહાર પાડવાના છીએ. તો આની અંદર તમામ જે પણ પાર્ટીના ઉમેદવારો છે તેમણે જેટલા પણ સભ્યો છે તેમણે આને વોટ આપવાનો છે. અથવા તો જો ધારો કે વિરોધ પક્ષ હોય તો તેમ લખે કે ના આપણે આમાંથી કોઈને પણ અથવા તો આ વ્યક્તિને વોટ નથી આપવાનો. અને આ વ્હીપ એકવાર પસાર કરી દેવામાં આવે. એકવાર વ્હીપ પસાર કરી દીધી ત્યારબાદ તે પાર્ટીના દરેકે દરેક સદસ્ય આ વ્હીપને માનવા માટે બાધ્ય છે. ફરજિયાત માનવું જ પડે. અને જો તે વ્યક્તિ એટલે જે પણ સભ્ય હોય તે પોતાને પાર્ટી દ્વારા જાહેર કરાયેલી વ્હીપ નું ઉલ્લંઘન કરે, જો તેની અગેન્સ્ટમાં જાય તો તેની ઉપર પક્ષપલટા કાનૂન અંતર્ગત કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. અને તેમને બની શકે કે તેને ગેરલાયક પણ ઠેરવવામાં આવે, તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે. તો આમાં ઘણી સિરિયસ મેટર છે. તો આ છે વ્હીપ. આને લઈને કેટલાક વાદ વિવાદ પણ થયેલા હતા, પણ તે આપણે જોઈશું. હાલમાં તે આપણો મુદ્દો નથી. તે આપણે જ્યારે PM પ્લસ કેબિનેટ કરીશું ત્યારે જોઈશું. તો આ યુનિયન એક્ઝિક્યુટિવની અંદર જ આવશે આગળ. તો રાષ્ટ્રપતિની ઇલેક્શનમાં વ્હીપ એલાઉડ નથી. એટલે કોઈ પણ તમને ફોર્સ નહીં કરી શકે કે ના તમે આ જ વ્યક્તિને વોટ આપો. તમે કોઈને પણ આપી શકો છો વોટ. તો એ જ છે આ. અને તેથી જ આ સિક્રેટ વોટિંગ કરવામાં આવે છે આની અંદર. હવે આપણે કરીએ છીએ આર્ટિકલ 71. શું કહે છે? તો ચૂંટણી અંગેના વિવાદો વિષયની અંદર જણાવવામાં આવેલું છે. એટલે કે બની શકે ને કે ઇલેક્શનમાં કંઈ ગરબડ પણ થઈ શકે. તો ઓછામાં ઓછા 20 સભ્યોને જો એમ લાગે કે ચૂંટણીમાં કંઈક ગરબડ થઈ છે તો તે આને લઈને એક પિટિશન દાખલ કરે છે કોર્ટની અંદર કે અમને આ ઇલેક્શનમાં કંઈક ને કંઈક લોચો થયેલો એવું લાગે છે. તો જેથી તમે આ ઇલેક્શનને પર તમે કોઈ જાંચ બેસાડો અને અમારા જે પણ આ માઇન્ડમાં જે ડાઉટ છે તેને ક્લિયર કરો. અથવા તો અમને ખાતરી જે છે કે એની અંદર કંઈક ને કંઈક ગરબડ થઈ જ છે તો તમે આ ઇલેક્શનને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરો. પણ આ પિટિશન તે ફક્ત અને ફક્ત સુપ્રીમ કોર્ટની અંદર જ દાખલ કરી શકે છે, બીજી કોઈ પણ કોર્ટની અંદર નહીં. શા માટે? રાષ્ટ્રપતિની વાત છે, દેશનો સર્વોચ્ચ હોદ્દાની વાત છે. અને તેથી જે દેશની સર્વોચ્ચ ન્યાયાલય છે તેની જ અંદર તેના ઇલેક્શનને લઈને સવાલો ઉઠાવી શકાય છે. તેથી ફક્ત અને ફક્ત સુપ્રીમ કોર્ટની અંદર. બીજી વસ્તુ, સુપ્રીમ કોર્ટની અંદર એકવાર જો આ પિટિશન દાખલ થઈ ગઈ તો તેની અંદર ઓછામાં ઓછા 5 જજોની બેન્ચ જરૂરી છે. એટલે કે 5 જજોની બેન્ચ ક્યાં હતી? આપણે જોયેલું હતું આગળ. ક્યાં હતી? કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ કહેવાય છે તેને, કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ. અને જ્યારે આપણે રાષ્ટ્રપતિને સલાહ આપવાની વાત આવે છે 143 આર્ટિકલની અંતર્ગત, તેની અંદર પણ મિનિમમ 5 જજોની બેન્ચ જરૂરી છે. તેમ તો આની અંદર પણ મિનિમમ 5 જજોની બેન્ચ જરૂરી છે. બની શકે કે તમે 7 રાખો, 9 રાખો, 11 રાખો, પણ મિનિમમ 5 જજો એટલે કે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ હોવી જરૂરી છે. આની અંદર હું કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ જ લખવાનો હતો, પણ પછી થયું કે આ રીતે લખી દઉં તો સમજવા માટે ઈઝી રહેશે. તો 5 જજોની બેન્ચને શું કહેવાય? કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ. અને જો ગરબડ સાબિત થઈ ગઈ તો એ ઇલેક્શનને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરવામાં આવશે અને ફરીથી ઇલેક્શન કરાવવામાં આવશે. તો આ છે ઇલેક્શન અંગેના
વિવાદો. હવે દરેક વસ્તુ બરાબર થઈ ગયું, ઇલેક્શન પણ થઈ ગયું, એની પહેલા આપણે લાયકાત જોઈ લીધી, એની પ્રક્રિયા જોઈ લીધી, ઇલેક્શન થઈ ગયું, એમાં કોઈ ગરબડ પણ નથી, બધું બરાબર થઈ રહ્યું છે, હું જીતી પણ ગયો. હવે શું? હવે આવે છે શપથ. રાષ્ટ્રપતિના શપથ જણાવેલા છે આર્ટિકલ 60 ની અંદર, અને રાષ્ટ્રપતિ સિવાય જેટલા પણ સભ્યો હોય, ત્યારબાદ તે સંસદના હોય કે પછી કોઈ પણ વિધાનસભાના હોય કે એટર્ની જનરલ કે કોઈ પણ હોય, એ તમામના શપથ આપણા શિડ્યુલની અંદર એટલે કે પરિશિષ્ટની અંદર, પરિશિષ્ટ કયું 3, એની અંદર જણાવવામાં આવેલા છે. રાષ્ટ્રપતિ એકમાત્ર એવો હોદ્દો છે કે જેની અંદર, અગેન રિપીટ કરું છું, ફક્ત અને ફક્ત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ પણ નહીં, ફક્ત અને ફક્ત રાષ્ટ્રપતિ આખા દેશમાં, એક રાષ્ટ્રપતિ જ એક એવા વ્યક્તિ છે કે જેમની શપથ અલગથી આર્ટિકલ 60 ની અંદર જણાવવામાં આવેલી છે. ઇવન સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની જે છે શપથ, તે પણ પરિશિષ્ટ 3 પ્રમાણે જ કરાવાય છે. ફક્ત રાષ્ટ્રપતિની જ શપથ અલગથી આપવામાં આવેલી છે. શેમાં? આર્ટિકલ 60 ની અંદર. આની પણ ચર્ચા આપણે આગળ કરી ચૂકેલા હતા, આજે ફરીથી કરી લઈએ. પહેલા તો એ જાણો કે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે કોણ છે? તો રાષ્ટ્રપતિને શપથ અપાવનાર છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એટલે કે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, CJI. આને શોર્ટમાં CJI જ કહેવાય છે, અને જ્યારે આપણે આપણું ન્યાયતંત્ર ભણીશું ત્યારે પણ હું CJI જ બોલીશ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, CJI, તે તેને શપથ અપાવે છે. બની શકે કોઈ કારણસર આ CJI ઉપલબ્ધ નહીં હોય, એવા કેસમાં કોણ અપાવશે? એવા કેસમાં અપાવશે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ. તે પણ નહીં અવેલેબલ હોય તો સેકન્ડ નંબરના વરિષ્ઠ જજ, એ પણ નહીં હોય તો થર્ડ નંબરના. હવે આપણા સુપ્રીમ કોર્ટની અંદર ટોટલ કેટલા? 34 જેટલા ટોટલ જજ છે. કોઈક તો અવેલેબલ હોય ને. હવે ધારો કે બની શકે તમારા દિમાગમાં કોઈ ખુરાફાતી આઈડિયા આવી ગયો કોઈ બેક બેન્ચર્સના દિમાગમાં કે 34 હાજર નહીં હોય તો પહેલી વસ્તુ એ કે આ, અગેન રિપીટ કરું છું, દેશનું સર્વોચ્ચ પદ છે. રાષ્ટ્રપતિની આપણે વાત કરી રહ્યા છે, એમને કોઈ 7 ફેરાની વાત નથી કરી રહ્યા. ધારો કે 34 હાજર નહીં હોય ને તો કોઈને પણ પોતાના ઘરમાંથી ખેંચીને લાવે, પણ શપથ અપાવડાવવાની હોય. અને બીજી વસ્તુ, નોટ સો ઇમ્પોર્ટન્ટ, એવા કોઈ પ્રાવધાન નથી, કોઈક ને કોઈક હાજર હોય જ. તો આ જ છે. બીજી વસ્તુ, શપથ શું છે? રાષ્ટ્રપતિની શપથ કંઈક એવી છે, સ્વેર ઇન ધ નેમ ઓફ ગોડ આઈ, એબી એટલે કોઈ પણ નામ XYZ. જેમ કે હાલમાં કોણ છે? હાલમાં છે શ્રી રામનાથ કોવિંદ સર. તો તે બોલશે કે સ્વેર ઇન ધ નેમ ઓફ ગોડ આઈ રામનાથ કોવિંદ do that I solemnly affirm will faithfully execute the office of President or discharge the function of the President of India and will do the best of my ability preserve, protect and defend the Constitution and the law. આની અંદર મેં શા માટે આટલું લાંબુ વાંચ્યું? આના માટે. પ્રિઝર્વ, પ્રોટેક્ટ and defend the constitution. in short એમ કહેવા માંગે છે કે હું એઝ અ પ્રેસિડન્ટ, એઝ અ રાષ્ટ્રપતિ, આપણા બંધારણ અને કાનૂનને પ્રિઝર્વ કરીશ, ડિફેન્ડ કરીશ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ત્રીજી વાર બોલું છું, સૌથી ઇમ્પોર્ટન્ટ, પ્રોટેક્ટ કરીશ. અને જો તમને નહીં ખબર હોય તો જણાવી દઉં, પ્રોટેક્ટને ગુજરાતીમાં કહેવામાં આવે છે રક્ષણ, રક્ષા. હું બંધારણ અને કાયદાનું રક્ષણ કરીશ. અગેન આ સવાલ બને છે જે આગળ ઘણો જ પૂછાયેલો હતો અને નાકમાં દમ કરી દીધેલો હતો. લોકો હોશે ટીક કરીને આવી ગયેલા હતા, પણ જવાબ કંઈક અલગ હતો. આપણા બંધારણનો રક્ષક કોણ છે? જે તેને રક્ષા કરવા માટેની કસમ ખાય છે. કોણ છે બંધારણનો રક્ષક? છે
રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ, પ્રેસિડન્ટ. કોણ છે? પ્રેસિડન્ટ. અને નોર્મલી આની અંદર એક ઓપ્શન મસ્ત ચકાચક ઓપ્શન એ ની અંદર જ મૂકી દેવામાં આવે છે, સુપ્રીમ કોર્ટના જજ અથવા તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, વડાપ્રધાન. અને આપણે ટીક કરીને આવી જાય છે કે ઓકે, બંધારણ અને કાયદાનો રક્ષક કોણ છે? તો બંધારણ અને કાયદાનો રક્ષક છે સુપ્રીમ કોર્ટ. પણ ના, સુપ્રીમ કોર્ટ તે બંધારણનો રક્ષક નથી. તે સુપ્રીમ કોર્ટ બંધારણનો ગેરંટીયર છે. તેની ચર્ચા આપણે કરીશું ન્યાયતંત્રમાં. એની આગળ આપણે ચર્ચા કરી જ ચૂકેલા છે, આગળ પણ ડિટેલમાં. તેથી હાલમાં નથી કરતો. પ્લસ જ્યારે આપણે સુપ્રીમ કોર્ટ કરીશું ત્યારે ફરીથી હું એ જ રિપીટ કરી દઈશ તેની અંદર. પણ હાલમાં તે જરૂરી નથી. હાલમાં તમે એ યાદ રાખો કે બંધારણનો રક્ષક એક જ વ્યક્તિ છે, તે છે રાષ્ટ્રપતિ. એ જ રીતે જાણે આપણે જ્યારે પણ આપણે લગ્ન કરતા હોઈએ, મેરેજ કરતા હોઈએ, તેની અંદર આપણે શપથ લઈએ છીએ ને કે હું મારા પતિ કે પત્નીનું ધ્યાન રાખીશ, તેને ડિફેન્ડ કરીશ, તેને પ્રોટેક્ટ કરીશ. તેથી જ તેને લાઈફ પાર્ટનર કહેવામાં આવે છે. તમે જુઓ તેની અંદર પણ આપણા જીવનસાથી કોઈ પણ વ્યક્તિને તેની અંદર આપણા માતા પિતા હોય કે પછી આપણા સંતાનો હોય, આપણા ભાઈ બહેન હોય કે મિત્રો હોય, કોઈને પણ જીવનસાથી નથી કહેવામાં આવતા. જીવનસાથી કોને કહેવામાં આવે છે? ફક્ત એક વ્યક્તિને. આપણે આખી લાઈફની અંદર એક જ વ્યક્તિને આપણે જીવનસાથી કહીએ છીએ. કોને? પતિ અથવા તો પત્ની. હવે તે વ્યક્તિની નામ નથી. બની શકે તમે એમ કહો કે ભાઈ આ વ્યક્તિ ફલાણી વ્યક્તિએ તો ભાઈ 3 વાર મેરેજ કરેલા, તો શું તેના 3 જીવનસાથી થઈ ગયા? ના, જીવનસાથી એક પદ છે. તે જ રીતે જે રીતે આમાં રાષ્ટ્રપતિ એક પદ છે, પ્રેસિડેન્ટ. હવે તે પદ પર કોઈ પણ વ્યક્તિ હોય તે વ્યક્તિ જીવનસાથી કહેવાશે. એટલે કે લગ્નના કેસમાં ધારો કે જેમ કે હું છું, ફ્યુચરમાં મારી પત્ની આવશે, તો તે મારી અને હું તેનો જીવનસાથી કહેવાઈશ. તેથી કેટલીક એક્સપેક્ટેશન એવી હોય જે આપણે ફક્ત ને ફક્ત આપણે જીવનસાથી પાસેથી જ રાખીએ, કોઈ બીજા પાસેથી નહીં રાખીએ. એ જ રીતનું આમાં છે. રાષ્ટ્રપતિ શપથ લે છે કે પ્રિઝર્વ, પ્રોટેક્ટ એન્ડ ડિફેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન. તેથી જે બંધારણ છે, માની લો કે આ જે બંધારણ છે તે ધારો કે પત્ની છે, તો તે પોતાના રક્ષણની જવાબદારી, તે પોતાના રક્ષણની એક્સપેક્ટેશન, ઉમ્મીદ, આશા કોની પાસેથી રાખશે? રાષ્ટ્રપતિ પાસેથી રાખશે. તે સુપ્રીમ કોર્ટ પાસેથી નહીં, તે હાઈકોર્ટ પાસેથી નહીં, તે રાષ્ટ્રપતિ પાસેથી પોતાના રક્ષણની આશા રાખશે. અને તેથી જ રાષ્ટ્રપતિનું પદ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. તો શું ખાલી આટલું જ મેટર છે? ના, રાષ્ટ્રપતિનું પદ શા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે તેની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આટલું જ ઇમ્પોર્ટન્ટ, આનાથી વધારે એમ તો નહીં કહીશ, પણ આટલું જ ઇમ્પોર્ટન્ટ એક બીજો પણ મુદ્દો છે, એક બીજો પણ પોઈન્ટ છે, જેની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું જ, આવનાર લેક્ચર્સમાં. તો આટલી વસ્તુ તમારી માનું છું ત્યાં સુધી ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.